ઝઘડિયા નજીક ભેંસો લઈને જતું કન્ટેનર ઝાડ સાથે અથડાઈને રોડ નીચે ખાડામાં ઉતરી જતા 9 ભેંસોના મોત નીપજ્યા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક મુખ્ય ધોરી માર્ગ ઉપર આજરોજ રાતના 2 વાગ્યાના અરસામાં એક બંધ બોડીનું કન્ટેનર રોડ નજીકના એક ઝાડ સાથે અથડાઈને ખાડામાં ઉતરી ગયું હતું। ઝઘડિયા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસના સ્ટાફને રાત્રે પેટ્રોલિંગ દરમિયાન આ કન્ટેનર ઝાડ સાથે અથડાતા થયેલ અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને જોતા આ બંધ બોડીનું કન્ટેનર ઝાડ સાથે અથડાઈને રોડ નજીકના ખાડામાં ઉતરી જવા પામ્યું હતું। પોલીસે કન્ટેનર પાસે હાજર મળેલ ઇસમનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ કાયમભાઈ કરીમભાઈ બજી રહે ગામ કાકુસીર જિલ્લા પાટણના અને તે પોતે કન્ટેનરનો સેકન્ડ ડ્રાઈવર હોવાનું જણાવ્યું હતું। તેમજ કન્ટેનરનું ડ્રાઇવિંગ કરનાર ડ્રાઈવર જાવીદભાઈ અકસ્માત બાદ ભાગી ગયો હોવાનું પણ જણાવ્યું હતું। પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ 24 નંગ ભેંસો ઘાસચારા કે પાણીની સગવડ વિના બાંધેલી હોવાનું જણાવ્યું હતું। સદર ઇસમ પાસે આ ભેંસોની હેરાફેરી કરવા અંગે કોઈ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર માંગતા તે મળી શકેલ નહીં। આ ભેંસો પાલનપુરના અકબરભાઈ સોલંકીએ આણંદ જિલ્લાના સામરખા ગામેથી મહારાષ્ટ્રના ધુલિયા માલેગાંવના માર્કેટ યાર્ડ ખાતે લઈ જવા ભરાવી આપેલ હોવાનું જણાવ્યું હતું। અકસ્માત દરમિયાન કન્ટેનરમાં રહેલ ભેંસો પૈકી 9 જેટલી ભેંસોના મોત થયા હતા। આ સંદર્ભે ઝઘડિયા પોલીસે કન્ટેનર ચાલક જાવીદભાઈ કાયમભાઈ કરીમભાઈ બજી રહે ગામ કાકુસીર જિલ્લા પાટણ તેમજ અકબરભાઈ ફિડાહુસેન સોલંકી રહે પાલનપુર જિલ્લા બનાસકાંઠા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।